દોસ્તો, જ્યારે મનુષ્ય પ્રાણી સાથે જાતીય સંભોગ કરે છે ત્યારે તેને પેરાફિનિયા કહેવામાં આવે છે. રોગ હોય કે જાતિ, એકબીજા સાથે સંબંધ રાખવા માટે મહિલાઓની ટીકા થાય છે. જ્યારે સ્ત્રીનો પાછળનો વિસ્તાર વધે છે જ્યારે તે કોઈ પુરુષ સાથે સેક્સ માણવાનું શરૂ કરે છે. રાત્રે પથારીમાં સ્ત્રીને શાંત કરવા માટે એક પુરુષ પાસે સ્ત્રીની જાતીય ઈચ્છાને સંતોષવાની તાકાત હોવી જોઈએ. લાંબા સમય સુધી સેક્સ માણવા માટે પુરુષ પાસે શક્તિ હોવી આવશ્યક છે. તમારા પેનિસ પર દેશી ઘી મસાજ કરવી જોઈએ. સંભોગ આપણા જીવનનો એક ભાગ છે જેની આપણે દોષિત કે ગંદી લાગણી અનુભવ્યા વિના આનંદ કરવો જોઈએ. સ્ત્રીઓ ક્યારે વખાણથી પ્રભાવિત થતી નથી, પુરુષો હંમેશા તેનાથી પ્રભાવિત થાય છે. આ બંને વચ્ચેનો તફાવત છે. જ્યારે કોઈ સ્ત્રી તેની પવિત્રતા આપે છે ત્યારે તે કોઈ પણ વસ્તુથી શરમાતી નથી. વિશ્વની સૌથી મોટી શક્તિ સ્ત્રીની યુવાની અને સુંદરતા છે. સ્ત્રીઓ તેમની ઉંમર વિશે ખોટું બોલે છે, પુરુષો તેમની કમાણીનો હવાલો સંભાળે છે. તમે શારીરિક રીતે સુંદર સ્ત્રી છો તે માત્ર એક રાત્રે સુખ આપવાની શક્તિ છે, પણ હૃદયથી એક સુંદર સ્ત્રી તમને જીવનભર પ્રેમ કરશે. જો કોઈ પુરુષ કોઈ સ્ત્રીને પ્રેમ કરે છે તો તે પોતાના જીવનનો બહુ નાનો ભાગ આપે છે, પણ ક્યારે જો કોઈ સ્ત્રી પ્રેમ કરે છે તો તે બધું જ આપશે. જે લોકો પોતાની જાત સાથે વાત કરે છે, પુરુષો હંમેશા સ્ત્રીઓને પ્રથમ પ્રેમ કરે છે. પુરુષો સ્ત્રીઓ વિશે વિચારે છે અને સ્ત્રીઓ માને છે કે પુરુષો તેમના કરતાં શ્રેષ્ઠ છે. તમે શું વિચારો છો? તમને શું લાગે છે? તે આશ્ચર્યજનક છે કે સેક્સ આપણા જીવનમાં આટલું શક્તિશાળી કેવી રીતે હોઈ શકે છે. મનોવિજ્ઞાન કહે છે કે જો સેક્સ દરમિયાન સ્ત્રીને પુરુષની સામે સંતોષ મળે છે તો તે તેના પુરુષ જીવનસાથીને તેના પોતાના બાળકની જેમ આશા અને સંકેતો સાથે જુએ છે. તે છોકરાઓ તરફ ઝડપથી આકર્ષાય છે જેઓ તેમના બટનો ધ્યાનથી સાંભળે છે. વિડિયો બનાવવામાં બહુ મહેનત થાય છે. મહેનતનું ફળ અમને પાછું આપવા માટે ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો.